બ્રેક બાદ સ્વાગત આગળ વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં વધુ એક આતંકીનું ઘર ધ્વસ્ત કરવામાં આવ્યું છે। પહલગામ આતંકી હુમલા બાદ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી। શોપિયામાં આતંકી અદનાનનું ઘર ધ્વસ્ત કરવામાં આવ્યું। 1 વર્ષ પહેલા લશ્કરે તૈયબા સાથે આ અદનાન જોડાયેલો હતો। અત્યાર સુધીમાં ત્યાં 9 જેટલા આતંકવાદીઓના ઘર ધ્વસ્ત કરવામાં આવ્યા છે। ત્યારે ત્રાલમાં આતંકવાદી આમિર નઝીરનું ઘર પણ ઉડાવી દેવામાં આવ્યું છે। કુપવાડામાં આતંકવાદી ફારૂક અહેમદના ઘરને પણ ઉડાવી દેવામાં આવ્યું। જે આતંકી હુમલો કર્યો હતો ત્યારબાદ તેના એક્શન લેવામાં આવી રહ્યા છે। ત્યારે ભારત સરકાર પણ અત્યારે એક્શનમાં આવ્યું છે। પહલગામ આતંકી હુમલા બાદ જે આતંકવાદીઓના ઘર છે તેને ઉડાવી દેવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં ત્યાં 9 આતંકવાદીઓના ઘર ધ્વસ્ત કરવામાં આવ્યા છે। તો આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો જમ્મુ કાશ્મીરના આ દ્રશ્યો છે કે વધુ એક આતંકીનું ઘર ધ્વસ્ત કરવામાં આવ્યું છે। બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો એક ઘરને ઉડાવવા માટે અને અન્ય એક ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। જે આતંકીઓએ ખૂબ જ કરુણતાથી બર્બરતાપૂર્વક જે ભારતીયોની હત્યા કરી છે, ભારતીય 28 જેટલા પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા, તે લોકોની સામે ભારત સરકાર ત્યારે એક્શનમાં આવી ગઈ છે અને તે લોકોના ઘરને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે। આ દ્રશ્યો તે ઘરના કે જેમાં એક ઘરને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવામાં આવ્યું, જ્યારે અન્ય એક ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। લગભગ 8 થી 9 જેટલા આતંકીઓના ઘર હાલ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે। આગામી સમયમાં ભારત સરકાર પૂરેપૂરી તૈયારીઓ દર્શાવી રહી છે એક્શનમાં આવવાની, અને જે રીતે આ આતંકી હુમલો કરવામાં આવ્યો છે પાકિસ્તાન દ્વારા, તેનો જડબાતોડ જવાબ આપવા માટે ભારત સરકાર અત્યારે તૈયાર છે। આ અન્ય જે દ્રશ્યો છે એ પણ આપ જોઈ રહ્યા છો પાકિસ્તાનના આસપાસના અન્ય દ્રશ્યો કે જ્યાંનો અત્યારે માહોલ જે છે તે આવો છે। પુલવામા અને ફુલગામ સાથે જ શોપિયા અને ત્રાલ આસપાસના અનેક વિસ્તારોમાં આ જ અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે। આતંકીઓ સામે એક્શન શરૂ કરી દેવામાં આવ્યું છે। ભારત સરકાર અત્યારે ચોક્કસપણે બદલો લેવાના મૂડમાં, એક્ટિવ મોડ પર આવી ગઈ છે। ત્યારે પુલવામાના આ દ્રશ્યો છે, સાથે જ ફુલગામના આ દ્રશ્યો, જે આતંકીઓએ આતંક મચાવ્યો હતો તે લોકોની સામે અત્યારે એક્શન મોડમાં ભારત સરકાર આવી ગઈ છે। તે લોકોના ઘરને ઉડાવી દેવામાં આવ્યા છે।